અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામે પરિણીતાને આપઘાત માટે દુષ્પ્રેરણા આપનાર પતિ સહિત 5 સામે ગુનો દાખલ થતા પોલીસે ગણતરીના કલાકમાં ધરપકડનો દોર શરૂ કર્યો છે। પોલીસ ફરિયાદ મુજબ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી વેદ પ્રકાશ લાલ બહાદુર પાસવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની 23 વર્ષીય પુત્રી ઉજાલાના લગ્ન 7 મે 2026ના રોજ અજીત કુમાર અવધેશ પાસવાન સાથે થયા હતા। લગ્ન બાદ ઉજાલા અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામ ખાતે સાસરિયામાં રહેતી હતી। ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે લગ્ન બાદ પતિ અજીત કુમાર પાસવાન, સાસુ માયાદેવી, સસરા અવધેશ કુમાર, જેઠ સુચિત તથા જેઠાણી જુહી પાસવાન દ્વારા દહેજ બાબતે વારંવાર ત્રાસ આપવામાં આવતો, ઉજાલાને અલગ રૂમ ન આપવો, સોનાના દાગીના બાબતે ઝઘડો કરવો, રહેતા મકાનના હપ્તા ભરવા માટે ₹5 લાખની માંગણી કરવી તેમજ અપમાનજનક શબ્દો બોલી સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। આ સતત ત્રાસથી કંટાળી ઉજાલાએ 11 જુલાઈ 26ના રોજ સવારે પોતાના રૂમમાં પંખા સાથે સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે। મૃતકના માતા પિતા ઉત્તર પ્રદેશથી અંકલેશ્વર પહોંચ્યા બાદ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી 13 જુલાઈએ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ સહિત 5 આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।